હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કારમ, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું છે હું અડાણિયા જયદેવ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. તો પહેલાં તો આપ તમામ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના રામ રામ, સીતારામ અને હેપી ન્યૂ યર. આપ તમામ વિદ્યાર્થી મિત્રોએ છે એ નવા વર્ષની શરૂઆત છે એક સારા લક્ષ્યાંક સાથે, ગોલ સાથે મિત્રો કરી હશે અને સરસ મજાની છે પ્રિપેરેશનની શરૂઆત કરી હશે. તો આપ તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. તો આજે આપણે મિત્રો છે એ સરસ મજાના કરંટ અફેરના લેક્ચરનું છે આયોજન આપ તમામ વિદ્યાર્થી મિત્રો માટે કરેલું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો તો પહેલાં આપણા પ્લેટફોર્મ સાથે જોડાયેલા નથી, ફટાફટ છે જોડાઈ જાઓ અને તમારા મિત્રો સુધી છે શેર કરી દો, જેથી કરીને તમામ વિદ્યાર્થી મિત્રો છે એ કરંટ અફેરનો લાભ લઈ શકે. અને હવે છે રેગ્યુલર આપણા પ્લેટફોર્મ પર તમને કરંટ અફેરના લેક્ચર જોવા મળશે, તો જોડાઈ જજો. તો આજે આપણે મિત્રો છે એ ઓગસ્ટ મંથનું કરંટ અફેર છે તેની સિરીઝ છે સેશનની શરૂઆત કરી છે. અને ઓગસ્ટ મંથનું સંપૂર્ણ કરંટ અફેર છે આપણે 5 થી 6 લેક્ચરમાં છે આવરી લઈશું અને એકદમ છે ટુ ધી પોઈન્ટ હશે અને સ્ટેટિક જીકેની સાથે છે એ આપણે આ કરંટ અફેરના લેક્ચર છે લેવાના છીએ, જેથી કરીને અપ ટુ ડેટ છે તમારું જીકે પણ સાથે છે કવર થતું જાય. ચાલો મિત્રો, પાકા ફોજદારી જે કર્યા વગર સાહેબ તમે લેક્ચરની શરૂઆત કરો ને, અરે ભૂરાઓ, ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો મિત્રો જો પહેલો કંઈક ક્વેશ્ચન છે સાહેબ કે 4 ઓક્ટોબરના રોજ ઉજવાતા વિશ્વ પ્રાણી એટલે કે વર્લ્ડ એનિમલ ડેની ઉજવણી ક્યાં સંતની યાદમાં સાહેબ છે એ કરવામાં આવે છે? તો મિત્રો આ ઉજવણી છે તમારે સિમ્પલ યાદ રાખવાનું છે, સન ફ્રાન્સિસ ઓફ અસીસી. ના યાદ રહે તો ખાલી અસીસી યાદ રાખી લેવાનું. શું યાદ રાખવાનું સાહેબ? અસીસી. તેની સાથે આવે સાહેબ 4 ઓક્ટોબરના રોજ છે પ્રાણી દિવસની ઉજવણી કરવાના આવે છે, તેની સાથે છે અસીસી યાદ રાખી લેવાનું, સન ફ્રાન્સિસ અસીસી. તો તમારે સિમ્પલ યાદ રાખવાનું છે. અહીંયા છે આપણે વધારે ડીપમાં નહીં જઈએ, કેમ કે ટુ ડી પોઈન્ટ છે, આમાં કંઈ વધારે હોતું નથી, ડાયરેક્ટ પૂછી લે છે, તમને જોડકામાં કદાચ પૂછી શકે. પરંતુ આ સંત ફ્રાન્સિસ ઓફ અસીસી છે ને, તેમને આશ્રયદાતા સંત તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા સંત તરીકે સાહેબ? આશ્રયદાતા સંત તરીકે. આ એક યાદ રાખી લેજો તમે. બીજું એક તેમનો જન્મ છે ને મિત્રો 1181માં થયો હતો ઇટલી ખાતે. ક્યાં થયો હતો સાહેબ? 1181માં છે એ ઇટલી ખાતે તેમનો જન્મ થયેલો હતો અને તેમનું મૃત્યુ છે સાહેબ 1226માં થયું હતું. આ તમે યાદ રાખી શકો છો એટલું, બાકી વધારે આમાં કંઈ તમારે ડીપમાં જવાની જરૂર નથી. આ એક તમે યાદ રાખી લેજો કે તેમને આશ્રયદાતા સંત તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે તેઓ પશુઓ અને પર્યાવરણ પ્રેમી હતા. ચાલો ક્લિયર? અહીંયા સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. 15 થી 20 મિનિટમાં છે એ આપણે આ સેશનનો છે એ સંપૂર્ણ એનાલિસિસ, સંપૂર્ણ છે એ મહત્વપૂર્ણ ઘટનાઓને છે આવરી લેવાની ટ્રાય કરીશું. તો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તાજેતરમાં બિહારમાં બે નવી રામસર સાઇટ છે એ બની છે. અને ભારતમાં રામસર સાઇટની કુલ સંખ્યા કેટલી? મતલબ તાજેતરમાં બિહારમાં બે રામસર સાઇટ છે તેને દરજ્જો આપવામાં આવ્યો છે, તે થઈને ભારતમાં કુલ રામસર સાઇટ છે સાહેબ કેટલી થઈ? પહેલા તો આ બે રામસર સાઇટની વાત કરીએ મિત્રો કે બિહારમાં કઈ બે રામસર સાઇટ બની. તો તમારે યાદ રાખવાનું સાહેબ, એક છે એ ગોકુળ જળાશય. કયું જળાશય સાહેબ? ગોકુળ જળાશય છે, તેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. અને બીજું છે એક ઉદયપુર ઝીલ. ઉદયપુર ઝીલને, આ બંનેને છે મળેલ છે. અને સાહેબ જો આ છે બિહારના બક્સર જિલ્લામાં આવેલ છે. બિહારના બક્સર જિલ્લામાં ગોકુળ જળાશય આવેલ છે અને ચંપારણ જિલ્લામાં સાહેબ છે એ શું આવેલું છે? ઉદયપુર ઝીલ આવેલી છે. અને આ બંનેને છે એ રામસર સાઇટનો દરજ્જો મળેલ છે. અને આ બંને થઈને છે એ 93 છે એ રામસર સાઇટ ભારતમાં ટોટલ થાય છે. પહેલા કેટલી હતી? 91 હતી. આ બે છે પ્લસ થઈ એટલે કેટલી થઈ જાય? 93 થઈ. તો એક યાદ રાખી લીજો તમે. અને આ બંને સાઇટ છે તમારે યાદ રાખી લેવાની છે, એ પૂછાઈ શકે છે. નોટ તમે કરી લેજો. અને જો તમારે છે બુક ના બનાવી તો સરસ મજાની પીપીટી આપણા તમને ટેલિગ્રામ ચેનલમાં મિત્રો મળી જવાની છે. જયદેવ વિઝન સ્ટડીઝ ટેલિગ્રામ ચેનલ છે, તમને ટેલિગ્રામમાં મળી જશે, જોઈન થઈ જજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જેમ ઓક્ટોબર 2025ના અહેવાલ મુજબ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે બ્રો દ્વારા છે એ કંઈક મિત્રો વિશ્વની સૌથી ઊંચી ટનલ કયા પાસ પર છે એ બનાવવામાં આવી છે? આવો કંઈક ક્વેશ્ચન છે. તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પહેલા તો ડાઉટ છે કે સાહેબ પાસ એટલે કે શું? આવો મિત્રો સમજાવી દઉં તમને સાહેબ.
તો પહેલા તો મિત્રો લા, પછી ઘાટ, પાસ અથવા તો દરા, આ બધાનો મિનિંગ છે મિત્રો એક જ થાય. શું થાય છે? આ બે શિખરો છે ને મિત્રો, આ શિખરો છે, પર્વતો, શિખરો અથવા તો પર્વતો. આ શિખરો અથવા પર્વતોની વચ્ચેથી જે કુદરતી માર્ગ અથવા તો કૃત્રિમ માર્ગ બને ને, કુદરતી માર્ગ અથવા તો સાહેબ કૃત્રિમ માર્ગ, તો આને કહેવામાં આવે છે શું? આને કહેવામાં આવે છે લા કહી શકો તમે, ઘાટ કહી શકો, પાસ કહી શકો, તો દરા કહી શકો. તો એ બંને ઘાટની વચ્ચે શું બનાવવામાં આવ્યું હતું? આપણો ક્વેશ્ચન હતો ટનલ બનાવવામાં આવી હતી, અને જે વિશ્વની સૌથી ઊંચી ટનલ છે તેનું નામ શું છે સાહેબ? એ કયા પાસ પર આવી છે એવું પૂછેલું છે. તો પહેલા તો છે આપણે બ્રોની વાત કરી દઈએ. બ્રો છે મિત્રો, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, તેની સ્થાપના છે એ 1960માં થઈ હતી. ને 1960માં સ્થાપના થઈ હતી, અને ત્યારે તે છે એ પરિવહન મંત્રાલય અંતર્ગત છે કાર્ય કરતું હતું. પરિવહન મંત્રાલય અંતર્ગત છે બ્રો છે કાર્ય કરતું હતું. અને એની શરૂઆત છે કોણે કરી હતી? અને શરૂઆત છે મિત્રો, ખાસ યાદ રાખજો, પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તમામ વિદ્યાર્થી મિત્રો છે એને ખબર હોવી જોઈએ. પ્રથમ વડાપ્રધાન આપણા કોણ હતા સાહેબ? જવાહરલાલ નહેરુ. તો તેમના દ્વારા છે એ બ્રોની છે શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 7 માર્ચ 1960ના રોજ. યાદ રાખી લેજો. અને હાલમાં છે આ બ્રો છે એ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, સંરક્ષણ મંત્રાલય અંતર્ગત છે કાર્ય કરે છે. કયું મંત્રાલય? સંરક્ષણ મંત્રાલય, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંતર્ગત કાર્ય કરે છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ની અંતર્ગત કાર્ય કરે છે. એમઓડી અંતર્ગત છે એ કાર્ય કરે છે. ચાલો અહીંયા સુધી ક્લિયર? આ યાદ રાખી લેજો, પોઈન્ટ પૂછાઈ શકે તેમ છે. બ્રોની શરૂઆત સાહેબ ક્યારે થઈ હતી? 7 માર્ચ 1960ના રોજ છે થઈ હતી. ત્યારે છે એ પરિવહન મંત્રાલય અંતર્ગત છે કાર્ય કરતું હતું. તેની શરૂઆત છે 7 માર્ચના રોજ છે. કોણે શરૂઆત કરી હતી સાહેબ? પંડિત જવાહરલાલ નહેરુ, જે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન હતા, તેમના દ્વારા છે તેની શરૂઆત કરવામાં આવી હતી. અને હાલમાં આ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત કાર્ય કરે છે. હવે આપણે આપણા ક્વેશ્ચન તરફ છે કે સાહેબ શું ક્વેશ્ચન? તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે તો વિશ્વની સૌથી ઊંચી ટનલ, તો આ ટનલ છે મિત્રો ક્યાં હતી? સિંકુલા પાસ પર હતી. યાદ રાખજો, કઈ આ ટનલ હતી? સિંકુલા પાસ પર. આ ટનલ છે વિશ્વની સૌથી ઊંચી ટનલ હતી. યાદ રાખજો, વિશ્વની સૌથી ઊંચી ટનલ. આ ટનલ ક્યાંથી ક્યાં સુધી હતી સાહેબ? આ ટનલ છે મિત્રો હિમાચલ પ્રદેશના લાહોલથી મિત્રો લદ્દાખના જાસ્કર શ્રેણી સુધી છે. ક્યાં સુધી જાય? હિમાચલ પ્રદેશના લાહોલથી લઈને લદ્દાખના જાસ્કર શ્રેણી સુધી છે. અને વિશ્વની સૌથી ઊંચી ટનલ છે મિત્રો. કેટલી ઊંચાઈ ધરાવે છે? તો યાદ રાખેલું 4816 મીટર છે ઊંચાઈ ધરાવે છે. કેટલી? 4816 મીટર. અને તમે જો ફૂટમાં પૂછે તો તમારે યાદ રાખવાનું શું? 18,500 ફૂટ. કેટલું સાહેબ? 18,500 ફૂટ. મીટરમાં પૂછે તો 4816 મીટર. ચાલો અહીંયા સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર? ઓકે, ગોટ ઇટ. બીજું મિત્રો અહીંયા છે એ હિમાચલ પ્રદેશમાં બીજા 3 ઘાટ આવેલા છે. કયા કયા સાહેબ? શિબ્રો યાદ રાખવાનું છે તમારે. શિબ્રો ઘાટ. શિબ્રો છે એ શોર્ટ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, એટલે કે એક આવે છે. 3 છે એ ઘાટ આવેલા છે. એક છે શિપકિલા ઘાટ. શિપકિલા ઘાટ છે. બીજું યાદ રાખવાનું છે તમારે બેચલસ ઘાટ. અને ત્રીજું મિત્રો તમારે યાદ રાખવાનું છે રોહતાંગ ઘાટ. રોહતાંગ ઘાટ.
આ એક તમે વેરીફાઈ કરી લેજો, અહીંયા મને છે થોડુંક કન્ફ્યુઝન છે. બાકી અહીંયા તમારે છે હિમાચલ પ્રદેશમાં મિત્રો છે એ ટોટલ 3 ઘાટ આવેલા છે, 3 લા, 3 દરા અથવા 3 પાસ તમે કહી શકો એ આવેલા છે. અને એક આપણે વાત કરી કે સિંકુલા પાસ, ત્યાંથી છે વિશ્વની સૌથી ઊંચી ટનલ છે બનાવવામાં આવેલી છે. કોના દ્વારા? સાહેબ બૃહદ દ્વારા. તેની સ્થાપના કોણે કરી હતી? પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા 1960માં છે કરવામાં આવી હતી. કોના દ્વારા છે એ કાર્ય કરવા, કોના અંતર્ગત કાર્ય કરતી હતી? પરિવહન મંત્રાલય અંતર્ગત. હાલમાં કયા મંત્રાલય અંતર્ગત સાહેબ કાર્ય કરે છે? મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, સંરક્ષણ મંત્રાલય અંતર્ગત. ચાલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલ ASW-SWC પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એવો કંઈક ક્વેશ્ચન છે મિત્રો. તો પહેલા તો છે આ ASWC આનું ફૂલ ફોર્મ શું થાય છે? તો તમારે સિમ્પલ યાદ રાખવાનું છે, એન્ટી સબમરીન, શું સાહેબ? એન્ટી સબમરીન વોરફેર. અહીંયા SWC મતલબ કે શેલો વોટર ક્રાફ્ટ, એટલે કે છીછરું પાણી થાય સાહેબ. શેલો વોટર એટલે કે છીછરું પાણી. આની છે શરૂઆત છે કોણે કરી હતી? આની સ્થાપના છે મિત્રો એ નેવી દ્વારા છે કરવામાં આવી. ત્યારે 2019માં શરૂઆત આની કરવામાં આવી. આનું ઉત્પાદક કોણ છે? એટલે મતલબ કે આ સબમરીન છે બનાવનાર છે એ કોણ હતું? આ સબમરીન બનાવનાર છે એ કોણ હતું સાહેબ? તો તમારે યાદ રાખવાનું છે કોણ? કોચિન શિપયાર્ડ. કોચિન શિપયાર્ડ અને ગાર્ડન શિપયાર્ડ, આ બંને દ્વારા છે એ આની શરૂઆત છે. આનો ઉત્પાદક કરતા છે ગાર્ડન શિપયાર્ડ 2019માં. ઓકે ક્લિયર. હવે આનો હેતુ, આનો ઉદ્દેશ્ય સાહેબ તમને પૂછેલ છે, તો આનો ઉદ્દેશ્ય મિત્રો શું હતો કે છીછરા પાણીમાં છે મિત્રો, આનો ઉદ્દેશ્ય છે એ છીછરા પાણીનો દરિયા કિનારો હોય ને ત્યાં દુશ્મનના અડ્ડા હોય છે ને, તેની સબમરીનો હોય ને ત્યાં, તો તેને છે શોધવી, તેને ટ્રેસ કરવી અને તેને છે ઉલાળી નાખવી. મતલબ કે તેનો સંપૂર્ણ છે સત્યાનાશ કરી નાખવો. અને સત્યાનાશ કરવા માટે છે એ તેને પ્રોત્સાહન આપવા માટે છે એ આ કંઈક ઉદ્દેશ્ય આનો હતો. મતલબ કે તમે અહીં ઓપ્શન જુઓ, તમને જોવા મળશે કે ક્ષમતાને વધારવા માટે. જોયું તમે શું આ યુદ્ધ થાય છે જે દુશ્મનોને છે એ સબમરીનને છે ઉડાડવામાં આવે છે, તો ઉડાડવા માટેને છે ક્ષમતા વધારવા માટે, હા, તેને પ્રોત્સાહન આપવા માટે છે આ છે એ યોજના છે અથવા તો આ પ્રોજેક્ટ છે તેની શરૂઆત મિત્રો કરવામાં આવી હતી. કોના દ્વારા? તો નેવી દ્વારા છે કરવામાં આવી હતી 2019માં. અને સબમરીન છે કોના દ્વારા છે બનાવવામાં આવી? તો કોચિન શિપયાર્ડ અથવા તો ગાર્ડન શિપયાર્ડ દ્વારા છે એ બનાવવામાં આવી હતી. અને એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ, એટલે કે છીછરા પાણીમાં છે જઈને દુશ્મનની સબમરીન છે તેને ઉડાડી નાખવાની, આપણે કાઠિયાવાડી ભાષામાં ઉડાડી નાખવાની. અને ઉડાડવા માટેનું ક્ષમતાને વધારવા માટે છે આ પ્રોજેક્ટનું છે આયોજન મિત્રો કરવામાં આવ્યું હતું. ચાલો અહીંયા સુધી ક્લિયર. તમારો જવાબ અહીંયા તમને મળી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આગળ વધીએ. ચાલો, તો આયુર્વેદના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ સ્પાર્ક 4.0 કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? સ્પાર્ક 4.0 પહેલા તો વાત કરી કે સાહેબ આ સ્પાર્કની છે એ શરૂઆત છે એ કોણે કરી હતી? તો તમારે મિત્રો યાદ રાખવાનું છે CCRAS એટલે છે તો સેન્ટ્રલ કાઉન્સિલ રિસર્ચ આયુર્વેદિક સાયન્સ દ્વારા છે આની મિત્રો શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે સાહેબ આની શરૂઆત કરવામાં આવી હતી? આની શરૂઆત મિત્રો 2022માં છે કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય શું હતો સાહેબ? તો અંડર ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થી હોય ને તેને પ્રોત્સાહન આપવા માટે, વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે છે
એ આની શરૂઆત કરવામાં આવી છે. વિજ્ઞાન ક્ષેત્રના જે અંડર ગ્રેજ્યુએટ છે વિદ્યાર્થી હોય ને તેમને વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે છે આ આયુર્વેદિક ક્ષેત્રમાં છે સ્પાર્ક 4.0ની છે એ શરૂઆત કરવામાં આવેલી હતી. તો અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના સંશોધનમાં પ્રોત્સાહન માટે છે એ આ સ્પાર્કની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો સ્પાર્કનું છે ફૂલ ફોર્મ શું થાય છે તમારે યાદ રાખી લેવાનું છે મિત્રો. સ્પાર્ક છે એનું ફૂલ ફોર્મ છે કે સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સ ફોર એમ્બિશિયસ કે સાયન્સ એટલે કે નોલેજ સાયન્સ. આનું ફૂલ ફોર્મ છે યાદ રાખી લેજો. પૂછાઈ શકે છે સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચનમાં છે એનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે તો યાદ રાખી લેજો. ચલો અહીંયા સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર. તો વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો મિત્રો મજા પડતી હોય સેશનમાં, તમને ઇમ્પોર્ટન્ટ છે એ યુઝફુલ છે આપણો સેશન લાગતું હોય તો તમામ વિદ્યાર્થી મિત્રો છે આપણે ચેનલ સાથે જોડાવાનું છે અને તમારા વિદ્યાર્થી તમારા મિત્રો સુધી છે તમારે છે એ આપણી ચેનલ છે આપણા પ્લેટફોર્મને પહોંચાડવાનું છે. આપણે 6 નંબરના ક્વેશ્ચન તરફ મિત્રો આગળ વધીએ. તો ભારતના 11મા રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામની જન્મ જયંતિ 15 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? અમુક વિદ્યાર્થી મિત્રો છે ને ફટાફટ છે શિક્ષક દિવસે કરી નાખશે. અરે ભૂરો કન્ફ્યુઝન થઈ જાય, ખરેખર કન્ફ્યુઝન થઈ જાય. કેમ કે ડૉક્ટર અબ્દુલ કલામ છે એ શિક્ષણ ક્ષેત્રે પણ જોડાયેલા હતા. એ વિજ્ઞાન ક્ષેત્રની સાથે સાથે મિત્રો શિક્ષણ ક્ષેત્રે પણ છે તેમનું ભારત માટે છે ખૂબ મોટા પ્રમાણમાં છે યોગદાન રહેલું છે. આ ઉપરાંત તેણે વિદ્યાર્થીઓ માટે છે એ સારા એવા છે એ કાર્યો કરેલા છે. જેથી કરીને કોના દ્વારા? તો UN દ્વારા છે, યુનાઇટેડ નેશન દ્વારા, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે 2010થી કયો દિવસ આવે? તો તમારે યાદ રાખવાનું છે વિશ્વ વિદ્યાર્થી દિવસ આવે. વિશ્વ વિદ્યાર્થી દિવસની શરૂઆત કરી હતી. ક્યારથી? 2010થી. કેમ કે તેમણે વિદ્યાર્થીઓ માટે જે ઘણા ખરા કાર્યો કર્યા હતા અને 15 ઓક્ટોબરના દિવસે જેથી કરીને તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન માટે છે આ 15 ઓક્ટોબરના દિવસે એ ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓને છે એ પ્રોત્સાહન માટે છે એ આ દિવસનું આયોજન કરવામાં આવેલ છે. બીજું મિત્રો તમારે આ એક યાદ રાખી લીધું તમે 2010થી છે ઉજવવાની શરૂઆત થઈ. કોને શરૂઆત કરીને? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે એની શરૂઆત કરવામાં આવેલી હતી. બીજું એ કે અબ્દુલ કલામ છે તેમનું આખું નામ છે ઘણી ખરી વાર મિત્રો એક્ઝામમાં છે પૂછાઈ શકે છે અને પૂછાયેલું પણ છે. તો તેમનું નામ શું છે સાહેબ? અબુલ ને અવુલ છે, અબુલ પાકીર. અબુલ પાકીર જૈનુલાબ્દીન, અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. બહુ લાંબુ નામ છે મિત્રો સાહેબ, આ તો યાદ પણ ન રહે, તમારે યાદ રાખવું પડશે કેમ કે પૂછાઈ શકે છે. હવે પછીની જે એ તમને ખબર જ છે કે સાહેબ કોમ્પિટિશન છે કયા લેવલે જતી રહે છે અથવા તો જાય છે, તો તમારે એ મુજબ છે મિત્રો યાદ રાખવું પડશે કે અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ છે તેમનું નામ હતું. તેમનો જન્મ મિત્રો ક્યારે છે? તો 15 ઓક્ટોબરના જે રોજ થયેલો હતો. 15 ઓક્ટોબર 1931ના રોજ તેમનો જન્મ થયો હતો. ક્યાં થયો હતો સાહેબ? તમિલનાડુમાં થયો હતો. તમિલનાડુના રામેશ્વર ખાતે થયો હતો. ડૉક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો? રામેશ્વરમાં થયો હતો, તમિલનાડુમાં. ચલો ક્લિયર. અને ક્યારે? તો 2010થી છે એ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે છે આનું આયોજન કરવામાં આવે છે. અહીંયા છે શિક્ષક દિવસના વિદ્યાર્થી મિત્રો બધા કીધું એમ આગળ કન્ફ્યુઝન બહુ થઈ જાય તો ખાસ યાદ રાખી લેજો મિત્રો. ક્યારે? 2010થી છે UN દ્વારા છે આ દિવસની છે ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી છે એ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે આને આપણે ઉજવીએ છીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું આગામી સંશોધન સ્ટેશન આ સાયન્સ અને ટેક રિલેટેડ છે મિત્રો. તો એન્ટાર્કટિકામાં ક્યાં જૂના ભારતીય સંશોધન સ્ટેશનનું સ્થાન લેવા માટે બનાવવામાં આવી રહ્યું છે? મતલબ કે મૈત્રી 2 છે એ કયા જૂના સંશોધન સ્ટેશનનું સ્થાન લેશે એવો કંઈક ક્વેશ્ચન છે. તો આના માટે તો તમને જે જૂના સ્ટેશન ખબર હોવી જોઈએ મિત્રો. નથી ખબર તો આવી જાઓ, પુરાવો શીખવી દઈએ, યાદ રાખી લેજો. સિમ્પલ છે, તમારે યાદ રાખવાનું છે.
પહેલા તો છે સૌપ્રથમ છે એ સંશોધન સ્ટેશન કયું હતું? તો પહેલું સૌપ્રથમ સંશોધન સ્ટેશન આવે ગંગોત્રી. કયું આવે સાહેબ? ગંગોત્રી આવે. આ ક્યાં હતું? તો યાદ રાખવાનું છે તમારે દક્ષિણ એન્ટાર્ક્ટિકામાં હતું. બધા જે બી આવે છે બધા એન્ટાર્ક્ટિકામાં જ છે. આ હતું દક્ષિણ એન્ટાર્ક્ટિકામાં. અને સ્થાપના ક્યારે થઈ હતી સાહેબ? આની સ્થાપના છે 1983 માં થઈ હતી. અને બરફમાં ઢકાઈ જવાથી છે, બરફ પડવાથી છે અને બંધ કરી દેવામાં આવ્યું હતું કંઈક. ત્યારે 1990 માં. ચલો અહીંયા સુધી ક્લિયર. આ 1 નંબર. ત્યારબાદ છે બીજા નંબર પર મિત્રો આવે છે મૈત્રી. બીજા નંબર પર મૈત્રી આવે છે. તેની સ્થાપના થઈ હતી 1989 માં. આ પણ એન્ટાર્ક્ટિકામાં છે. ત્રીજા નંબર પર મિત્રો આવે છે ભારતી. આ પણ છે એ તેની શરૂઆત છે 2012 માં થઈ હતી. ત્રીજા નંબર પર ભારતીય સંશોધન કેન્દ્ર આવે છે. તે પણ છે એન્ટાર્ક્ટિકામાં હતું. આ ક્યાં હતું? તો આ પૂર્વીય એન્ટાર્ક્ટિકામાં હતું. ક્યાં હતું મિત્રો? પૂર્વીય એન્ટાર્ક્ટિકામાં છે એ ભારતીય છે સંશોધન કેન્દ્ર હતું. યાદ રાખી લેજો. ત્યારબાદ હવે આવે છે મિત્રો ચોથા નંબર પર આપણે મૈત્રી 2. કયું? મૈત્રી 2 સાહેબ. અને કોનું સ્થાન લેવાનું છે? તો એ સ્થાન લેવાનું છે મિત્રો મૈત્રી 2 નું સ્થાન લેવાનું છે. આપણે ક્વેશ્ચન મૈત્રી 2 છે એ મૈત્રીનું સ્થાન લેવાનું છે. ઓકે. જે આ મૈત્રી 2 છે એ ભારતીય સંશોધન સ્ટેશન છે તેનું સ્થાન લેવા માટે છે. કોનું સ્થાન લેવા માટે બનાવવામાં આવી રહ્યું છે? તો સિમ્પલ તમારે યાદ રાખવાનું છે મૈત્રીનું સ્થાન. તમારો ઓપ્શન જુઓ તમે. આ રહ્યું મૈત્રી. તો મૈત્રી થઈ ગયો તમારો જવાબ. તો મૈત્રી છે એ ક્યારે બન્યું હતું? 1989 માં. તેનું સ્થાન કોણ લેશે? હવે તો મૈત્રી 2 લેવાનું છે. તો આ 4 સંશોધન કેન્દ્ર મિત્રો તમારે યાદ રાખવાના છે. 99% છે એ પૂછાઈ શકે તેમ છે. અને જોડીઓમાં છે એ પૂછાઈ શકે છે. સ્ટેટમેન્ટમાં પૂછાઈ શકે છે. તમારે યાદ રાખી લેવાના છે. ચલો અહીંયા સુધી ગોટ ઇટ. ક્લિયર તમામ વિદ્યાર્થી મિત્રોને? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આગળ વધીએ. ચાલો હવે આ છે કંઈક ફિલ્મ ફેર એવોર્ડ રિલેટેડ છે મિત્રો. ક્વેશ્ચન છે 70માં ફિલ્મ ફેર એવોર્ડમાં કઈ ફિલ્મ શ્રેષ્ઠ હતી? એવું કંઈક છે. અથવા તો શ્રેષ્ઠ ફિલ્મોમાં છે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો કઈ શ્રેષ્ઠ ફિલ્મને છે પુરસ્કાર મળ્યો હતો? એવો કંઈક ક્વેશ્ચન છે. પહેલા તો છે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને છે આ યાદ હશે. કેમ છે? છે એની શરૂઆત છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને યાદ હશે કે સાહેબ 70માં ફિલ્મ ફેર એવોર્ડની છે શરૂઆત અથવા તો તેનું છે આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું સાહેબ? તો 11 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે છે ગુજરાતમાં છે આનું આયોજન કરવામાં આવ્યું. તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર હોવી જોઈએ. ક્યાં હતું સાહેબ? તો 11 ઓક્ટોબરના રોજ 11 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે છે કરવામાં આવ્યું હતું. બીજું એ કે આને હોસ્ટિંગ કોણે કર્યું હતું સાહેબ? તો તમારે યાદ રાખવાનું છે શાહરૂખ ખાન. કોણ હતું સાહેબ? શાહરૂખ ખાન હતા. બીજું તેની સાથે છે કરણ જોહર. અને 3 છે મનીષ પોલ, જે કોમેડિયન છે. તો આ ત્રણેય દ્વારા છે એ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અને બીજું એ તો આગળ વાત કરીએ મિત્રો કે આ 70માં ફિલ્મ ફેર એવોર્ડમાં છે એ શ્રેષ્ઠ ફિલ્મ કઈ હતી? આ તમામ તમારે યાદ રાખવાના છે. બીજું એ શ્રેષ્ઠ અભિનેતા. ત્યારબાદ શ્રેષ્ઠ અભિનેત્રી. ત્યારબાદ શ્રેષ્ઠ ડિરેક્ટર. અને ત્યારબાદ હજી એક એવોર્ડ હતો જે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. એ કોને આપવામાં આવ્યો હતો? તો આ 4 થી 5 ક્વેશ્ચન મિત્રો તમારે યાદ રાખવાના છે. પૂછાઈ શકે તેવા છે. તો શ્રેષ્ઠ ફિલ્મ છે એ કોને કઈ હતી? શ્રેષ્ઠ ફિલ્મ છે મિત્રો કઈ હતી? શ્રેષ્ઠ ફિલ્મ છે એ લાપતા લેડીઝ હતી. લાપતા લેડીઝ હતી સાહેબ. બીજું કે શ્રેષ્ઠ અભિનેતા કોણ હતું? તો શ્રેષ્ઠ અભિનેતા છે એ ચંદુ ચેમ્પિયન મૂવી તમે જોયું હોય કદાચ. તો તેના એક્ટર કોણ હતા? કાર્તિક આર્યન.
કાર્તિક આર્યનને છે એ શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત બીજું એક અમિતાભ બચ્ચન સાહેબ, અમિતાભ બચ્ચન સરને છે એવોર્ડ મળ્યો હતો. શેના માટે? આઈ વોન્ટ ટુ ટોક મૂવી માટે. આઈ વોન્ટ ટુ ટોક આ મૂવી માટે છે અમિતાભ સરને છે એવોર્ડ મળ્યો. ત્યારબાદ શ્રેષ્ઠ અભિનેત્રી છે કોણ હતી? તો જીગરા મૂવી માટે છે કોને એવોર્ડ મળ્યો હતો? પુરસ્કાર કોને મળ્યો હતો સાહેબ? આલિયા ભટ્ટને. આલિયા ભટ્ટ. આ ઉપરાંત છે આલિયા ભટ્ટને છે એ 69માં ફિલ્મફેરમાં પણ મિત્રો છે એવોર્ડ મળ્યો હતો. કઈ મૂવી માટે? તો તમામ વિદ્યાર્થી મિત્રોએ છે એ કોમેન્ટ કરવાનો છે. કઈ મૂવી માટે આલિયા ભટ્ટને છે 69માં ફિલ્મફેરમાં છે એ આલિયા ભટ્ટને છે એ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો એ પણ છે તમારે યાદ રાખવાનું છે મિત્રો, અને તમામ વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાની છે. તો શ્રેષ્ઠ ડિરેક્ટર છે એ લાપતા લેડીઝના ડિરેક્ટર છે હતા કોણ? તો કિરણ રાવ. કિરણ રાવ કોણ છે? કિરણ રાવ છે એ આમિર ખાનના વાઇફ છે, એક્સ વાઇફ. યાદ રાખી લેજો. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે? તો જીનત અમાનને. જીનત અમાન. અને બીજું છે શ્યામ બેનેગલ. કોણ સાહેબ? શ્યામ બેનેગલ. આ બંનેને છે એ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે એ મળ્યા હતા. તમામ વિદ્યાર્થી મિત્રો છે તમારે યાદ રાખી લેવાનું છે. અને 69માં ફિલ્મફેર એવોર્ડમાં છે એ કોને છે એ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો અને કયા મૂવી માટે? તમામ વિદ્યાર્થી મિત્રો છે કોમેન્ટ કરવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. તો જોઈએ કે તાજેતરમાં ભારતે કેટલા મુખ્ય બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે નિયુક્ત કર્યા છે? પહેલા તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય કે ગ્રીન હાઇડ્રોજન હબ એટલે શું. તો મિત્રો જ્યાંથી ગ્રીન હાઇડ્રોજન છે તેનું ઉત્પાદન કરવામાં આવે અને ત્યાંથી જ તેનું છે એક્સપોર્ટ નિકાસ કરવામાં આવે તેને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે ઓળખવામાં આવે છે. તો સાહેબ આ ગ્રીન હાઇડ્રોજન છે તેનું ઉત્પાદન કઈ રીતે થાય તેની કોઈ પ્રોસેસ તો હશે ને મિત્રો. આના માટેની છે એક સિમ્પલ પ્રોસેસ છે. આમાં કાચા માલ તરીકે મિત્રો છે ને, કાચા માલ તરીકે યાદ રાખજો પૂછાઈ શકે છે. આમાં કાચા માલ તરીકે H2O એટલે કે પાણીનો ઉપયોગ થાય છે. પ્લસ આમાં છે આની સાથે રિન્યુએબલ એનર્જી સાહેબ. રિન્યુએબલ એનર્જી એટલે શું? સૌર ઉર્જા તો પવન ઉર્જા બંનેનો છે ઉપયોગ થાય છે. શું હોય છે? આમાં એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇઝર. શું કહેવાય છે? આ મશીન છે ઇલેક્ટ્રોલાઇઝર. ઇલેક્ટ્રોલાઇઝર આ મશીન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ મશીનમાં જે સાહેબ પાણી ને ભરવામાં આવે છે અને આ પાણીમાંથી છે ને રિન્યુએબલ એનર્જી એટલે કે પવન ઉર્જા અથવા સૌર ઉર્જાને પસાર કરવામાં આવે જેથી બે ઘટકો છૂટા પડે છે. કયા કયા? એક તો હાઇડ્રોજન, એ થઈ ગયો આપણો ગ્રીન હાઇડ્રોજન, અને બીજું છે ઓક્સિજન. આ ઓક્સિજન છે વાતાવરણમાં છૂટો પડી જાય છે એટલે અહીંયા આપણને મળી જશે ગ્રીન હાઇડ્રોજન. બીજું એ કે તમને સ્ટેટમેન્ટમાં પૂછાઈ શકે કે સાહેબ તો આ સંપૂર્ણ પ્રક્રિયામાં છે હાઇડ્રોજન ઉત્સર્જનની સંપૂર્ણ પ્રક્રિયામાં શું CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે તેનું ઉત્સર્જન થાય છે મિત્રો? થતું નથી, યાદ રાખી લેજો. CO2 છે તેનું કોઈ પણ પ્રકારે ઉત્સર્જન થતું નથી, યાદ રાખજો ખાસ. ચલો આ ક્લિયર. હવે આપણો ક્વેશ્ચન જોઈએ કે સાહેબ તાજેતરમાં ભારતે કેટલા મુખ્ય બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે છે નિયુક્ત કર્યા છે? તો તમારે મિત્રો યાદ રાખવાના છે કયા કયા આવે છે? 3 બંદરો આવે. તમારો જવાબ મળી ગયો, 3 બંદરો આવે. કયા કયા આવે? એક તમારે બધાને ખબર હશે આખા ગામને. ક્યાં આવ્યું સાહેબ? ગુજરાતમાં. હા બધાને ખબર છે ક્યાં આવ્યું સાહેબ? ગુજરાતમાં આવેલું છે. બીજા નંબર પર મિત્રો યાદ રાખવાનું છે તમારે VO ચિદમ્બરનાર. VO ચિદમ્બરનાર પંડિત દીનદયાળ છે ગુજરાતમાં છે સાહેબ. આ ક્યાં છે? તમિલનાડુમાં છે. ત્યારબાદ ત્રીજા નંબર પર યાદ રાખવાનું છે મિત્રો તમારે પારાદીપ. આ ક્યાં સાહેબ? ગુજરાતમાં. અરે ભૂરા પારાદીપ સાંભળીને છે એ ગુજરાતનો કરતા પિરોટન ટાપુ છે, પારાદીપ નથી. આ પારાદીપ છે ક્યાં આવેલો છે? ઓડિશામાં છે.
એટલે ધ્યાન રાખજો, ભૂલ ના થાય. તો આ 3 બંદરોને છે સાહેબ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે છે નિયુક્ત કરેલા છે. ઓકે, યાદ રાખી લેજો મિત્રો, અહીંયા સુધી ક્લિયર. આ 3 છે એ તમારો જવાબ થઈ ગયો. તો યાદ રાખી લેજો, પૂછાઈ શકે તેવો સવાલ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો આગળ વધીએ ને આપણો છેલ્લો ક્વેશ્ચન છે સાહેબ, પછી આપણે આ સેશનનો મિત્રો અંત આણીએ. સાહેબ, મહારાષ્ટ્રના કેટલા દરિયા કિનારાને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવેલું છે? તો સાહેબ બ્લુ ફ્લેગ એટલે શું? કંઈ પણ નહીં મિત્રો, સિમ્પલ છે. એક ડેનમાર્કની સંસ્થા છે, લખી જ નાખીએ આપણે. ડેનમાર્કની સાહેબ એક સંસ્થા છે જેનું નામ છે FFE, ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. આ સંસ્થા છે એ ઇક્વલેબલ એટલે કે બ્લુ ફ્લેગ છે એ કોને આપે છે? જે પણ છે એ બીચ અથવા તો દરિયા કિનારા હોય છે તેમના કુલ 33 નિયમો અથવા તો માપદંડો છે એના મુજબ છે કાર્ય કરે અથવા તો સ્વચ્છતાને એવું રાખે તેમને છે બ્લુ ફ્લેગ છે આપે છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે છે આ આપવામાં આવે છે, જેને ઇક્વલેબલ પણ તમે કહી શકો. પર્યાવરણના નિયમો મુજબ છે આપના 33 નિયમો મુજબ છે, FFEના 33 નિયમો મુજબ છે એ જો છે કોઈ દરિયા કિનારો છે એ કઈ રીતે છે 33 નિયમો? તો સિમ્પલ તમારે યાદ રાખવું. એક તો છે સાફ સફાઈ હોય છે, કચરો ના હોવો જોઈએ. બીજું કે દરિયાનું પાણી છે એ સ્નાન કરવા લાયક હોવું જોઈએ અને કોઈ પણ નુકસાન કરતા ના હોવું જોઈએ. ત્રીજું કે જે ટુરિઝમ માટે લોકો જાય છે તેમના માટેની છે એ પૂરેપૂરી છે એ પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા હોવી જોઈએ, લાઈફગાર્ડ હોવો જોઈએ. તો આવા કુલ મિત્રો 33 નિયમો છે ને એ મુજબ છે એ કોઈ પણ દરિયા કિનારો અથવા તો બીચ હોય તો તેને છે એ બ્લુ ફ્લેગ છે આપે છે આ FFE સંસ્થા. તો સાહેબ એ મહારાષ્ટ્રમાં છે એ કેટલા દરિયા કિનારાને બ્લુ ફ્લેગ છે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? તો તમારે સિમ્પલ યાદ રાખવાનું છે મિત્રો 5. કયા કયા સાહેબ? તો યાદ રાખી લો મિત્રો 5 કયા કયા છે. એક તમારે યાદ રાખવાનું છે શ્રીવર્ધન. આ સાહેબ ક્યાં આવ્યું? તો રાયગઢમાં આવેલું છે. ત્યારબાદ બીજું તમારે યાદ રાખવાનું છે નાગાંવ. આ પણ ક્યાં આવ્યું છે? રાયગઢમાં આવેલું છે. ત્યારબાદ તમારે ત્રીજા નંબર પર યાદ રાખવાનું છે પારનાક. આ ક્યાં આવ્યું છે સાહેબ? પાલઘર ખાતે આવેલું છે. ત્યારબાદ તમારે 4 નંબર પર મિત્રો યાદ રાખવાનું છે ગૃહાગર આવેલું છે રત્નાગીરી ખાતે. 5 નંબર પર આવે છે લાડઘર. આ ક્યાં આવ્યું સાહેબ? આ પણ રત્નાગીરી ખાતે આવેલું છે. આ તો 5 છે એને બ્લુ ફ્લેગ મળેલા છે. તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન થાય છે ગુજરાતમાં કોઈ દરિયા કિનારાને બીચને છે એ બ્લુ ફ્લેગ નથી મળેલો. આ પુરાવો મળેલો છે, યાદ રાખી લેજો. કયો દરિયા કિનારો? એક જ દરિયા કિનારો છે ગુજરાતનો, તેને છે એ બ્લુ ફ્લેગ મળેલ છે. તમારે સિમ્પલ યાદ રાખવાનું છે કે ગુજરાતમાં સૌપ્રથમ છે કયા દરિયા કિનારાને બ્લુ ફ્લેગ મળ્યો અથવા તો કયો દરિયા કિનારો છે? એક જ દરિયા કિનારો છે તેને મળેલ છે. કયો? દ્વારકા નજીક આવેલ છે, દ્વારકાથી 12 કિલોમીટર દૂર ભાઈ. તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર છે ક્યાંથી? દ્વારકાથી 12 કિલોમીટર. કયું આવ્યું છે? તમામ વિદ્યાર્થી મિત્રો છે કોમેન્ટ કરવાની છે. દ્વારકાથી 12 કિલોમીટર છે એક દરિયા કિનારો આવેલો છે તેને છે મિત્રો છે એ ક્યારે? 2020માં છે એ બ્લુ ફ્લેગ છે એનો ટેગ મળેલો છે. આ દરિયા કિનારો કયો છે તે તમામ વિદ્યાર્થી મિત્રોએ છે કોમેન્ટ સેક્શનમાં આન્સર કરવાનો છે. બરોબર, ચાલો અહીંયા છે આપણે સેશન મિત્રો રાખીએ. જો તમને છે એ ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ છે આપણો સેશન લાગ્યું હોય, જો તમને મજા પડી ગઈ હોય તો એક તો છે એ આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જજો અને બીજું કે તમારા મિત્રો સુધી શેર કરી દેજો.